સાથીઓ, અનેક વક્તાઓ છે, બહુ લાંબુ ભાષણ નથી કરવાનું, રસ્તામાં અનેક જગ્યાએ બોલ્યો છું, પણ વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં પણ કોંગ્રેસ પરની વાતની કે મારી આ રીલ કે મારી ભાવના, મારી લાગણી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે એવું ઈચ્છું છું. હું ઈચ્છું છું કે ગુજરાત અને દેશનો પ્રત્યેક નાગરિક જાતિ, ધર્મ અને ઇવન રાજકીય પક્ષનું કુંડાળું તોડી એક માણસ તરીકે, એક ભારતવાસી તરીકે, ભારતીય તરીકે આ વાત ચોક્કસ પોતાના મનમાં યાદ રાખે કે 2025ના આ દ્વારકામાં, 2025ના સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, આપણા દેશમાં ખેડૂતની એક દિવસની ખેતીની આવક ફક્ત 27 રૂપિયા છે. કેટલી? 27 રૂપિયામાં અમારા અમદાવાદ શહેરમાં સેન્ડવિચ સરખી નથી મળતી. તમે કલ્પના કરો, મુકેશ અંબાણી 27 માળની બિલ્ડિંગમાં રહે, એનો એક આખો ફ્લોર એની 65-70 ગાડીઓના પાર્કિંગ માટે હોય. એક ફ્લોર 27 માળમાંથી એક માળ ખાલી એની ગાડીઓના પાર્કિંગ માટે હોય. અને બીજી બાજુ જગતનો તાત આપણે જેને કહીએ છીએ, એ ખેડૂતની એક દિવસની ખેતીની આવક એ ફક્ત 27 રૂપિયા છે.